તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં. હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે શિયાળુ પાકોમાં આપણે પાયાના ખાતર નાખવાથી કયા કયા ફાયદા થાય છે તેની છે તે આપણે આ વિડીયોની અંદર વાત કરવામાં આવે છે. ઘણા બધા ખેડૂતોને એવા પ્રશ્ન હોય છે અને મૂંઝવણ પણ હોય છે કે ઘણા બધા ખેડૂતો છે તે પાયાના ખાતર માટે જુદા જુદા જે કંઈ ખાતરોની છે તે પસંદગી કરતા હોય છે, પરંતુ આ જે કંઈ ખાતર છે તે નાખવાથી શું ખરેખર ફાયદો થાય છે, કઈ રીતના જે પદ્ધતિ છે કંઈ ખાતર નાખવાની, પાયાનું ખાતર કયું નાખવું ને કયા કયા પાક મુજબનું જે કંઈ ખાતર નાખવું તેની જે કંઈ વાત છે તે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તે પહેલાં જો વિડીયોમાં નવા હોય અથવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને છે તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા. તો શરૂ કરીએ આજનો વિડીયો. હવેના પાયાના ખાતર તરીકે સામાન્ય રીતે ખેડૂત મિત્રો છે તે કોઈપણ પાક માટે છે તે 3 મહત્ત્વપૂર્ણ તત્વો હોય છે, જેની કોઈપણ પાક અને માટે છે તે વિકાસ અને વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે. તમે સૌપ્રથમ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ જે કંઈ 3 પ્રકારના તત્વો છે તે જો શરૂઆતી અવસ્થામાં એટલે કે ઉગાવા સમયે જો તેને પ્રાપ્ત કરવામાં આવે અથવા તો દેવામાં આવે તો જે કાંઈ તેની વૃદ્ધિ અને વિકાસનું જે કંઈ કાર્ય છે તે સરળતાથી થઈ શકે છે. જ્યારે શરૂઆતી અવસ્થા હોય, બીજને અંકુરિત થઈ અને જમીનમાંથી નીકળતો છોડ જો સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો આગળનો જે કંઈ વિકાસ છે તે સારી રીતના થઈ શકશે. હવે આ વૃદ્ધિ વિકાસ માટે છે તે ખેડૂત મિત્રોએ શરૂઆતથી જે કંઈ પોષક તત્વોની જે કંઈ માત્રા છે તે જમીનની અંદર આપવી જરૂરી છે. આ માત્રા આપવા માટે ઘણા ખેડૂત મિત્રો છે તે પાયામાં ખાતર તરીકે છે તે ઉપયોગ કરતા હોય છે. પાયાના ખાતરમાં સામાન્ય રીતે ખેડૂત મિત્રો DAP અને અત્યારે નવા ટ્રેન્ડ પ્રમાણે 20-20-73 અને બીજા ઘણા બધા ગ્રેડવાળા છે ખાતરો છે તેનો ઉપયોગ કરતા હોય છે. આજથી લગભગ 20-30 વર્ષ સુધી ખેડૂત મિત્રોએ છે તે અઢળક માત્રામાં છે તે DAPનો એકમાત્ર વિકલ્પ તરીકે છે તે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરેલો છે. પરંતુ હવે માર્કેટની અંદર ઘણા બધા એવા ખાતરો છે કે જેનો ઉપયોગ કરવાથી DAP કરતાં પછી તે સારું એવું પરિણામ મળશે. તે કયા ખાતરો છે તેને આપણે આગળના કોઈ પણ એક વિડીયોમાં વાત કરીશું, જેથી ચેનલ સાથે જોડાવાનું ના ભૂલતા. હવે શિયાળામાં મુખ્યત્વે ખેડૂત મિત્રો છે તે 2 પ્રકારના પાકોનું છે તે વાવેતર કરતા હોય છે, ઘઉં અને ચણા. ઘઉં અને ચણા માટે જે કાંઈ પાયાના ખાતર અને જે કાંઈ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ છે તે અલગ અલગ હોય છે. ઘઉંની જો વાત કરીએ તો ઘઉં છે તે ધાન્ય પાક છે અને જે કાંઈ ચણા છે તે કઠોર વર્ગનો પાક હોવાથી તેની બંનેની જે કાંઈ તત્વોની જે કાંઈ રિક્વાયરમેન્ટ છે, જે જરૂરિયાત છે તે અલગ અલગ રહેવાની હોય છે. આ સાથે સૌપ્રથમ જો આપણે ચણાની વાત કરીએ તો ચણા છે તે કઠોર વર્ગની સાથે સાથે જે કંઈ તેની અંદર મૂળની અંદર છે તે મૂળ દંડિકા આવેલી હોય છે, જેના કારણે તે વાતાવરણનું જે કંઈ નાઇટ્રોજનનું સ્થાપન છે તે સારી રીતે કરી શકે છે. હવે આ સ્થાપનના કારણે જે કંઈ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે તે માટે ખેડૂત મિત્રોએ છે તે ઓછા પ્રમાણ છે તે પાયાના ખાતરમાં જે કંઈ નાઇટ્રોજનનું ઓછું પ્રમાણ આવે તેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે DAP અને 20-20-73 છે ચણાના પાકમાં આપી શકાય. આ સાથે કઠોળ વર્ગનો પાક હોવાથી ચણાની અંદર છે તે સલ્ફરની માત્રા પણ જરૂરી છે, તેથી જો ફાડા સલ્ફરનો જો ઉપયોગ કરવામાં આવે પાયાના ખાતર તરીકે સારું એવું છે તે ઉત્પાદન મેળવી શકાય છે. આ સાથે બીજી તરફ આપણે જો ઘઉંની વાત કરીએ તો ઘઉં એક ધાન્ય વર્ગનો પાક છે અને ધાન્ય વર્ગના પાકની અંદર સામાન્ય રીતે છે તે નાઇટ્રોજનનું પ્રમાણ છે તે સૌથી વધુ જરૂરી હોય છે. આથી ખેડૂત મિત્રો છે તે દરેક પિયત માટે છે તે યુરિયાનો પણ છંટકાવ કરી નાઇટ્રોજનની જે કંઈ પૂર્તિ હોય છે તે કરતા હોય છે. આથી પાયાની અંદર પાયાના ખાતર તરીકે છે તે ખેડૂત મિત્રોએ નાઇટ્રોજનયુક્ત જે કંઈ ખાતરો આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે ખેડૂત મિત્રોએ છે તે વોટર સોલ્યુબલ જે કંઈ ફર્ટિલાઇઝર આવે છે, પાણી દ્રવ્ય ખાતરો આવે છે, તેનો પણ અવસ્થા મુજબ છે તે વારંવાર છંટકાવ કરી સારી એવી નાઇટ્રોજન અથવા તો બીજા પોષક તત્વોની જે કંઈ પૂર્તિ છે તે કરી શકે છે. આ રીતે છે તે પાયાના ખાતરો છે તે ખેડૂત મિત્રોને ઘણા બધો લાભ આપતા હોય છે. જ્યારે પાકની અવસ્થા અથવા તો પિયત સમયે છે તે ખાતરો છે તે ઓછા આપવા પડે છે અને શરૂઆતથી જમીનની અંદર જો પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો આપી દેવામાં આવે તો જે કાંઈ શરૂઆતી વૃદ્ધિ અને વિકાસ છે તે શરૂઆતથી જ સારો થતો હોય છે. આ વિડીયોમાં બસ આટલું જ. વધુ કંઈ માહિતી માટે અમારી એ ચેનલ સાથે જોડાઈ રહેજો. બીજો જે કાંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી પૂછવા વિનંતી. આભાર.